વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ ફરી પડતર પ્રશ્ન મામલે મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવ કર્યો। મોટી સંખ્યામાં કર્મચારીઓએ કચેરી ખાતે પહોંચી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો ઘેરાવ કર્યો। આ સમયે અમુક કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરને મારવાનું કહીને અપશબ્દો પણ કહ્યા છે, જેથી મ્યુનિસિપલ કમિશનર ચાલીને ઘરે જવા મજબૂર બન્યા હતા। આ તમામ વચ્ચે વીટીવી ન્યૂઝની ટીમે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે પ્રહાર કરતા કહ્યું કે અશ્વિન સોલંકી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને ધરણા અને હોબાળો કરવા માટે ઉશ્કેરે છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ગેરકાયદે કાયમી કરી શકાય નહીં। કર્મચારીઓની માંગ વ્યાજબી નથી, એટલે મહાનગરપાલિકા કર્મચારીઓની માંગનો સ્વીકાર નહીં કરે। વારંવાર એક મહિનામાં 5 વાર મોરચો કાઢીને આવી રહ્યા છે, લો એન્ડ ઓર્ડર હાથમાં લે છે। મારી ગાડીથી ક્યાંય કંઈક પ્રોબ્લેમ ન થાય એટલે મારે ચાલીને આવવું પડી રહ્યું છે એમની સુરક્ષા માટે। આઉટસોર્સિંગના કર્મચારીને કાયમી કરો, કોન્ટ્રાક્ચ્યુઅલને કાયમી કરો। જીએડીના જે જીઆર છે, પરિપત્ર છે, એ પ્રમાણે જે કરવાનું હોય અમે કરી રહ્યા છીએ, પણ આઉટસોર્સિંગને કાયમી કરવાની જોગવાઈ નથી, કોન્ટ્રાક્ચ્યુઅલને જોગવાઈ નથી। એવી ગેરબંધારણીય માંગણી લઈને આવ્યા છે જે અમે સ્વીકારવાના નથી।